આ જે તારીખ છે ને એ 100% સંભવિત તારીખ છે। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ પરાડ। તો વિદ્યાર્થી મિત્રો, નવોદય 2026 નું રિઝલ્ટ ક્યારે આવશે? હવે જો છેલ્લા 2 વર્ષના અંદાજ ઉપરથી જોઈએ ને તો નવોદયનું રિઝલ્ટ અત્યાર સુધીમાં આવી જવું જોઈએ, પણ હજી આવેલું નથી। એટલે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે ભાઈ રિઝલ્ટ ક્યારે આવશે। તો જોઈએ તો પેલા છેલ્લા 2 વર્ષમાં રિઝલ્ટ ક્યારે આવેલું, તો એમની પરીક્ષા હતી 18 જાન્યુઆરી 2025। તો એ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ હતું 25 માર્ચ 2025। તો અરાઉન્ડ 66 દિવસ જેટલી સમય લાગેલો હતો। 2024માં જયારે પરીક્ષા આપેલી હતી એ લોકોની પરીક્ષા હતી 20 જાન્યુઆરી 2024 અને રિઝલ્ટ આવેલું હતું 31 માર્ચ 2024। તો અહીંયા 71 જેટલા દિવસો થતા હતા। હવે તમે એક્ઝામ ક્યારે આપેલી હતી? 13 ડિસેમ્બર, રેડી, 13 ડિસેમ્બર 2025 ના। પણ હવે જો આપણે એપ્રોક્સ એટલે કે 70 દિવસની ગણતરી રાખીએ તો આ એટલે મારા ગણતરી મુજબ કહી શકો કે હવે તમારું રિઝલ્ટ જે છે એ 21 ફેબ્રુઆરી 2026 નું આ રિઝલ્ટ હશે। હવે જો કદાચ 21 ફેબ્રુઆરી રિઝલ્ટ નું આવે અને રવિવાર આવી જાય છે તો ત્યાર પછી આપણે કહી શકાય કે 23 તારીખની આજુબાજુ તો રિઝલ્ટ 100% આવી જવું જોઈએ।